નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 17 માર્ચ 2025ના સોમવાર. આજે આપણે જોઈશું કે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કામ કરવાની પદ્ધતિ એના વિશે આપણે સમજીશું. તો તમે જ્યારે એને કન્ઝ્યુમર કોર્ટ કહે છે, કન્ઝ્યુમર કોર્ટ એટલે કે ગ્રાહક અદાલત. એમાં આ રીતનું સ્ટ્રક્ચર હોય છે. એક આ રીતે હોય, અહીંયા એક પ્રમુખશ્રી હોય જેમને પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. પછી એક સભ્ય હોય, મેમ્બર. પછી અહીંયા જુનિયર ક્લાર્ક કાં તો સિનિયર ક્લાર્ક બેઠા હોય. એટલે એક જુનિયર ક્લાર્ક હોય કાં તો સિનિયર ક્લાર્ક હોય. અહીંયા પ્રમુખ હોય. આ રીતે પ્રમુખ બેઠા હોય. આ રીતે બનાવી દેવાનું. માથામાં થોડા અહીંયા એક સભ્યશ્રી હોય, એમાં ચોરસ ચશ્મા રાખો. પેલા આમને ગોળ અને આમને ચોરસ. આ સભ્યશ્રી હોય, એમને મેમ્બર કહેવાય. આ રીતે આ ખુરશીમાં બેઠા હોય. આ રીતે અંદર અહીંયા ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક કાં તો જુનિયર ક્લાર્ક હોય. પછી અહીંયા હોય છે ને, બધી ફાઇલો ગોઠવેલી હોય. કે માનો કે 2019ની ફાઇલનો જથ્થો અહીંયા મૂક્યો હોય. પછી 2020ની ફાઇલ અહીંયા મૂકી હોય. માનો કે 2021, 2022, 2023, 2024 એ રીતની ફાઇલનો જથ્થો હોય. અને જેમ જેમ મંગાવે, જેમ પ્રમુખશ્રી અથવા તો મેમ્બરશ્રી કે આ ફાઇલ આપો, એટલે એ ફાઇલ આપે. પછી અહીંયા હોય ને, અહીંયા નીચે બધા ખુરશીઓ હોય અને એમાં બધા વકીલો જે હોય એ આવીને રજૂઆત કરતા હોય કે મારે આ નંબરની આ લિસ્ટમાં આ નંબર, એક લિસ્ટ હોય. એમાં લિસ્ટમાં કેવું હોય કે માનો કે આજે 17 માર્ચ છે, તો 17 માર્ચનું લિસ્ટ હોય. 17 માર્ચનું સોમવારનું લિસ્ટ હોય. સોમવાર એમાં લખેલું જ હોય કે આ રીતે લિસ્ટ છે. એમાં પછી કેવું હોય કે એક સિરિયલ નંબર હોય. સિરિયલ નંબર હોય. પછી એક જે કેસ નંબર હોય ગ્રાહકનો, ગ્રાહક કેસ નંબર હોય એને સીસી કહેવાય. ગ્રાહક કેસ નંબર હોય ને એને સીસી કહેવાય. પછી એ નંબર હોય, અહીંયા માનો કે એક નંબર છે અને એના પછી વર્ષ હોય. માનો કે 2021. તો આ 2021નો જે જથ્થો છે ને, એમાં એક નંબરની ફાઇલ હોય, એ કાઢીને આ સાઈડને આપવાની. પછી અહીંયા હોય ને, ફરિયાદીનું નામ હોય. ફરિયાદી વર્સિસ એટલે કે એના વિરુદ્ધમાં સામાવાળાનું નામ હોય. અને અહીંયા વકીલશ્રીનું નામ હોય. કે આયરા વકીલ હોય તો આ ABC અને XYZ એમના આ વકીલ છે. ફરિયાદીના ABC છે અને સામાવાળાના XYZ વકીલ છે. એટલે પછી જ્યારે આમાંથી કોણ હાજર છે, માનો કે ફરિયાદીના વકીલ હાજર હોય તો એની સામે આ રીતે ટીક કરી દેવાનું કે આ હાજર છે. અને જે પ્રમુખ સાહેબ જે બોલે એ તમારે નોંધ કરી દેવાની. આમાં અત્યારે નોંધ કરવાની પહેલાં તો કે તમને પુરાવા સાથે રજૂઆત કરવા જણાવેલ, પુરાવા સાથે રજૂ કરવું. બસ એટલું જ લખવાનું. બહુ એટલું બધું નહીં, પણ થોડું જે આવનારી મુદત વખતે ખ્યાલ આવે. પછી પ્રમુખ સાહેબ જે હોય એ તારીખ આપશે કે માનો કે આજે 17 માર્ચ હોય તો એ માનો કે 1 મહિનાની અથવા તો 15 દિવસની મુદત એ રીતે આપો. માનો કે 17/4ની તારીખ આપી. એ જોવાનું હોય પછી કઈ દિવસે રજા ના આવતી હોય, બીજો અથવા ચોથો શનિ રવિ અથવા તો રવિવાર ના આવતો હોય. અને એ પછી એની આવનારી બીજી મુદત આપવામાં આવતી હોય છે. હવે સામાવાળા આવ્યો હોય તો સામાવાળાના વકીલ હોય અથવા તો જે તે સામાવાળા વ્યક્તિ આવ્યો હોય એની સામે ટીક કરી દેવાનું અને વકીલશ્રીની સામે ટીક કરી આ રીતે હોય છે. પછી એમાં રોજકામ લખવાનું હોય છે. રોજકામ નિયમિત એક રોજકામ લખવાનું થતું હોય છે. તો એમાં કેવું હોય કે જે હોય આજે માનો કે 17 માર્ચ એ રીતે લખવાનું. 17 માર્ચ 2025 ફરિયાદી એવું લખવાનું. ફરિયાદીના પક્ષકાર વકીલ હાજર તથા સામાવાળાના પક્ષકારના
વકીલ ગેરહાજર. અને જે કોઈ માનો કે એવું કીધું હોય કે આ પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ, તો એવું લખવાનું પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ. પછી નેક્સ્ટ જે તારીખ હોય, માનો કે 17/4 હોય તો એ અહીંયા 17/4 લખવાની. પછી 17/4 એ આવશે તારીખ, એટલે એ 17/4 અહીંયા આવી જશે. આ રીતે કામગીરી જે કન્ઝ્યુમર કોર્ટ હોય છે એમાં થતી હોય છે. આના સિવાય બી ઘણી બધી હોય છે, એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.